આજે શ્રમના રોજગાર વિભાગની બજેટ હતી। આ બજેટમાં ભાગ લેતા પૂર્વે મેં અને મારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીના કાર્યાલય સીએમઓમાં, ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાં, એમએલએ ક્વાર્ટર્સમાં, સચિવાલયના વિવિધ બ્લોકમાં, ગુજરાતના મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરોની કચેરીઓમાં, જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, ન્યાયાલયના પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન મળતું નથી। નામદાર સુપ્રીમ કોર્ટે એકથી વધારે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતનથી ઓછા દરે રાખવો એ ફોર્સ્ડ લેબર એટલે કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય, એના બંધારણીય અને માનવ અધિકારોનું હનન છે। આ બાબતે 2017માં હું પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યો અને વિધાનસભામાં મેં શપથ ગ્રહણ કર્યા અને બહાર આવીને મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યારની ઘડી આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી। એમએલએ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની, સેલેરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી મૂકવાની, નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે। સાથોસાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે। ગુજરાતમાં અંદાજે 2 લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં 5 થી 6 મહિના કામ કરતા હોય છે। રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન 476 રૂપિયા છે। આ સરકારના 476 રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત 375 ચૂકવીશું। આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના 101 રૂપિયા અને 150 દિવસ 5 મહિના લેકે છેલ્લા 2 વર્ષમાં 550 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે, છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી। ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈંટોના ભઠ્ઠા। આ ઈંટોના ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે। ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતરરાજ્ય પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી। ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે। ગુજરાત જેવા હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ, જે ઈંટોના ભઠ્ઠા, કેમિકલની ફેક્ટરીઓ, કન્સ્ટ્રક્શનની સાઇટો, અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, સંગઠિત ક્ષેત્રના મજદૂરો, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાદમાં હોય, ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે। એટલે જાણે માલિક વર્ગની, પૂંજીપતિઓની ચાપલૂસી કરવી, શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઢસરડા કરવા, શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા, આ જ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડેલ છે।